કેમ છો આશાબેન? સારું ને? તો હવે છે ને રાંધવાની તૈયારી થવા મળીને પપ્પા જો અત્યારે છે ને નાસ્તો લઈ આવ્યા. શું લઈ આવ્યા પપ્પા? શું લઈ આવ્યા? પાણીપુરી. રાઈસ વગેરે હતા તો બહુ મસ્ત થયા હતા અને મજા આવી હતી. એટલે છે ને આજે કીધું બટેકાનું શાક કરવું છે. તો આ આજે ઇન્ડક્શન ઉપર ખીચડી છે ને પછી મૂકીશ. પહેલાં બટેકાનું શાક થોડુંક કરવાનું છે. ચીકુભાઈ રેડી? હે અજયભાઈ તૈયાર થઈ ગયો? અજયભાઈ તમે તૈયાર થઈ ગયા? ભાઈ મમ્મી દીકરા હે હાલો તો ગામમાં જાવ ને. તો ચાલો ફ્રેન્ડ્સ અમે છે ને જઈએ શોપિંગ કરવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજ નવા બ્લોગમાં. તો અત્યારે છે ને પડી ગઈ છે સાંજ ને સાંજના વાગે છે 7. તો આજે તો છે ને આખી બપોર છે ને અમે વાતું જ કરી છે. કેમ કે છે ને આજે આવ્યા છે અમારા નણંદ આશાબેન આવ્યા છે. એટલે છે ને બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ રહ્યો નહીં. બધા બેઠા હતા વાતું ને એવું કરતા. તો હવે છે ને રાંધવાનો ટાઈમ થયો એટલે બધા બહાર બેઠા. તો કીધું ચાલો હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો છે ને રાંધવાની તૈયારી થવા માંડી છે ને બહાર જો છોકરાઓ રમે છે. ચીકુભાઈ ચીકુ છે ને ચીકુની મજા આવી ગઈ હજી આવ્યો ને એટલે. તો ચાલો છોકરાઓ છે ને રમતા રમતા તો બહાર નીકળી ગયા છે ને. આ બાજુ અમારા આશાબેન આવ્યા છે. કેમ છો આશાબેન? સારું ને? તો હવે છે ને રાંધવાની તૈયારી થવા મળીને પપ્પા જો અત્યારે છે ને નાસ્તો લઈ આવ્યા. શું લઈ આવ્યા પપ્પા? શું લઈ આવ્યા? પાણીપુરી. ચાલો તો પાણીપુરી નાસ્તો કરી લઈશું ને કાં બીજી વાર. એકવાર તો નાસ્તો કરી લીધો ને આ બાજુ જો અમને ક્રિકેટ રમે. ક્યાં ગયા છોકરા? જો હવે શોખ થાય ક્રિકેટ રમવાનો. સારું ચલો તો અમે છે ને પાણીપુરી ખાઈ લઈએ. તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો પાણીપુરીનો નાસ્તો કરીને જો આવી ગઈ છું રસોડામાં રસોઈ કરવા. તો આજે તો છે ને શાકે મારે ઇન્ડક્શન ઉપર વઘારવું છે. કાલે છે ને રાઈસ વગેરે હતા તો બહુ મસ્ત થયા હતા અને મજા આવી હતી. એટલે છે ને આજે કીધું બટેકાનું શાક કરવું છે. તો આ આજે ઇન્ડક્શન ઉપર ખીચડી છે ને પછી મૂકીશ. પહેલાં બટેકાનું શાક થોડુંક કરવાનું છે અને બીજું તો બહારથી લઈ આવશું. થોડુંક બટેકાનું શાક કરી નાખું અને એ છે ને આજે ઇન્ડક્શન ઉપર કરીશ. તો જો શાકનો વઘાર કર્યો છે. પછી બટેકા થોડાક તેલમાં સાંતળી નાખીએ ને પછી ખીચડી મૂકીશ. જાઉં કેટલો ગેસનો બચત કરું. તો પછી આજ તો શાક અહીંયા વઘાર્યો પહેલી વાર. હા રોજ શાક તો ગેસ ઉપર કરું. કાલે હે ને ભાત વઘાર્યા હતા. બપોરે ખાધા હતા ને તમે? હા એ ભાત વઘાર્યા હતા. તો પહેલાં છે ને શાક થઈ જાય ને પછી આ ખીચડી મૂકવી છે. જો પાછું ચોટવાય મને હો. પકડી વાહ જો મારી હેલ્પ કરવામાં આવે છે. મેં એક હાથમાં મોબાઈલ પકડ્યો હતો. સોનું એને કુકર પકડીને ઊભા હે. તો બીજું શું જોઈએ આપણને? હવે આપણે બાટલો વધારે હાલશે. હા એ હાલશે. અત્યારે પણ પ્રાઇસીસ હાલે એટલે આપણે થોડુંક વિચારવું પડે ને. ઓલરેડી ચૂલામાં તો રોટલા કરો. હા રોજ ચૂલામાં રોટલા કરી. તો આવું છે. સારું ચલો હું શાક વઘારી લઉં. પછી લોટ બાંધવાનો છે. હજી ખીચડી મૂકવાની છે. તો જમવામાં થશે મોડું. બારે જો અંધારું થઈ ગયું. 7:30 થઈ ગયા છે. સારું ચલો તો હું શાક વઘારી નાખું. તો ચાલો આપણે છે ને શાકમાં મસ્ત સીટી પડવા માંડી છે ને થઈ. તો અહીંયા કરી દઈશું બંધ. અને આ બાજુ જો રોટલીનો લોટ બાંધી લીધો છે. આજે રોટલી આટલી જ કરવાની છે. બાકી છે ને રોટલા કરવાના. અને આ બાજુ જો અમારે તેલનો ડબ્બો થઈ ગયો છે ફિનિશ. એટલે છે ને આમ જો સાઈડમાં કરીને રાખ્યું હોય જો. હવે બીજું પડ્યું સાવ નીતરી છે ને એટલે આવી રીતે રાખ્યો છે. આપણે એક ટીપું રહેવું ન જોઈએ તેલનો એટલે જ આવી રીતે રાખ્યું છે. તો તમે એવું કરો છો કે નહીં કમેન્ટ કરી જરૂર જણાવજો. અને તમારે ત્યાં તેલનો શું ભાવ છે એ ખાસ કમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે તેલનો શું ભાવ ચાલે છે. તો ચાલો હવે છે ને રોટલી કરી નાખવા. બાજુ જો મેં છે ને મૂકી દીધું છે. તપી ગઈ છે. ચાલો ગેસનો આપણે આજે રોટલી આની ઉપર જ કરી લેવું છે. ચાલો ગેસ તો વધારે યુઝ કરવો નથી એટલે ફટાફટ બધા રોટલી કરી નાખો. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને સ્વાગત છે ડાયરેક્ટ બીજા દિવસે. કાલે તો છે ને જમીને અમે બેઠા હતા તો રાતના વાગ્યા 12 ને પછી કંઈ આપણે બ્લોગ ઉતાર્યો નથી. ને અત્યારે છે ને જો સાંજ પડી ગઈ છે. વાગી ગયા છે 5:30 અને અમે જઈએ છીએ માર્કેટમાં શોપિંગ કરવા. તો ચાલો હવે છે જો બધા બહાર નીકળ્યા છે કરે છે દેખાડો. કામ અમે તૈયાર થઈ ગયા? અજયભાઈ તૈયાર થઈ ગયા? હે ચીકુભાઈ રેડી? હે અજયભાઈ તૈયાર થઈ ગયો?
આજે ભાઈ તમે તૈયાર થઈ ગયા ભાઈ મમ્મી દીકરા? હા કે હે હાલો તો ગામમાં જાવ ને. હા તો ચાલો ફ્રેન્ડ્સ અમે છે ને જઈએ શોપિંગ કરવા. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને અમે આવી ગયા ગામમાંથી શોપિંગ કરીને. કાંઈ લીધું નથી, ખાલી એક સાડી લીધી છે, તમને પછી બતાવીશ. ને ગામમાંથી આવ્યા તો મોડું થઈ ગયું, પછી આવીને થોડોક નાસ્તો કર્યો ને પછી રસોડામાં રસોઈ કરવાના. ત્યાં છે ને વાગી ગયા છે 8 ને બધી રસોઈ હજી બાકી છે. તો જો આ બાજુ તો આપણે ખીચડી મૂકી દીધી, થઈ ગઈ ખીચડી. અને અહીંયા જો વઘાર્યું છે ગવારનું શાક. તો હવે છે ને ખાલી ગવાર જ નાખ્યું છે ને આપણે મસાલો કરી લીધો રેડી. તો ચાલો રસોઈ કરી લો ફિનિશ. અને રોટલી ને રોટલા તો છે ને બારે ચૂલા ઉપર કરવાનું છે. તો અત્યારે શાક વઘારી લઉં, નકર તે દિવસેની જેમ પાછો છે ને મસાલો ધરી જશે એટલે નુકસાન થઈ જશે આપણે. સારું ચલો હું શાક વઘારી લઉં.